પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીની મુલાકાતે મહિલા દિવસ નિમિત્તે 5 લાખ લખપતિ દીદીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે। ઇતિહાસમાં પ્રથમવાર વડાપ્રધાનની સુરક્ષાનો હવાલો મહિલા પોલીસ સંભાળશે। મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલ્યનો સંદેશો આપવા ગૃહ વિભાગનો નવતર પ્રયોગ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે આવશે। સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે। કોડીનાર ખાતે સુગર ફેક્ટરીની લેશે મુલાકાત। જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી। લોકસભા વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। કોંગ્રેસના 2000થી વધુ કાર્યકર્તાઓ સાથે અમદાવાદમાં કરશે સંવાદ। પાર્ટીના આગેવાનો સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનીતિ અંગે કરશે ચર્ચા। ડીઆરઆઈના સર્ચ ઓપરેશન દરમિયાન અમદાવાદથી વિયેતનામ જતા વ્યક્તિની હીરાના 2 પેકેટ સાથે ધરપકડ કરવામાં આવી। હીરાની કિંમત અંદાજે 7 કરોડ રૂપિયા જેટલી હોવાનો મીડિયા અહેવાલ। આરોપીને વિયેતનામની ટ્રીપ અને 20,000ની ઓફર મળી હતી। હોળી ધૂળેટી દરમિયાન નાગરિકોને પોતાના વતન જવા મુશ્કેલી ન સર્જાય તે માટે ગુજરાત એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો। ડાકોર, દાહોદ, ગોધરા, ફતેપુરા, જાલોદ, બારિયા, છોટા ઉદેપુર માટે વધુ 820 બસો દોડાવવામાં આવશે। 9 માર્ચથી 13 માર્ચ દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે। ભુજની ખાવડા સરહદ નજીકથી એક પાકિસ્તાની યુવક ઝડપાયો। પિતા સાથે ઘર્ષણ થતા ઘર છોડી પગપાળા રણ સરહદ ઓળંગી યુવક કચ્છમાં આવી પહોંચ્યો હતો। તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી। ઘેટા બકરા ચરાવવાનું કામ કરતું હોવાની માહિતી। સરકારી ગુપ્તચર એજન્સીને ધર્મશાળા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ આવ્યો હોવાની માહિતી મળી હતી। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત યુસીસી સમિતિએ આણંદ જિલ્લાની મુલાકાત લીધી। સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને વિવિધ ધર્મના આગેવાનોએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા। જીપીએસસી વર્ગ 1 અને 2 ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી। 7 માર્ચથી 23 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી। આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેશે તેમજ મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય તેવી શક્યતા। જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે આપેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદનો અંત આવ્યો છે। સ્વામીએ વીરપુર જલારામ ધામ જઈ માફી માંગીને વિવાદને સંકેલવાનો પ્રયાસ કર્યો હતો। લોહાણા સમાજે વિવિધ શહેરો અને નગરોમાં વહીવટી તંત્રના વડાઓને આવેદનપત્ર આપી વીરપુર આવી માફી માંગે તેવી માંગણી કરી હતી। વિદેશ મંત્રી એસ જયશંકરે યુકેના બેલફાસ્ટમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું। તેમણે કહ્યું કે ગયા વર્ષે જ્યારે અમારા દેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે અમારા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં અમે વિદેશ નીતિ અને વિદેશી સમુદાયના કલ્યાણ પર ધ્યાન આપ્યું હતું। આ નીતિના સંદર્ભમાં બેલફાસ્ટમાં દૂતાવાસ ખોલવાનો નિર્ણય લેવાયો છે। ભારતના યુવા આધારભૂત બેટ્સમેન શુભમન ગિલને ફેબ્રુઆરી માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નામાંકિત કરવામાં આવ્યો। ગત મહિને ઇંગ્લેન્ડ સામેની ઓડીઆઈ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું। ગિલ સાથે એવોર્ડની રેસમાં તાજેતરમાં જ ઓડીઆઈ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડનો ગ્લેન ફિલિપ્સ પણ છે। ગિલે ફેબ્રુઆરીમાં 5 ઓડીઆઈમાં 101.5ની સરેરાશ અને 94.19ની સ્ટ્રાઇક રેટથી 406 રન બનાવ્યા છે। આજે રેખા ગુપ્તા સરકારની કેબિનેટ બેઠક મળશે। દિલ્હીના આગામી બજેટ અને મહિલા સન્માન યોજના અંગે ચર્ચા કરવામાં આવશે। 3 લાખથી ઓછી આવકવાળી મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની યોજનાને મંજૂરી આપશે। રજિસ્ટ્રેશન સહિતના નિયમો અંગે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવશે। ગઈકાલે એક જ દિવસે અલગ અલગ જગ્યાએ વાયુસેનાના 2 વિમાન ક્રેશ થયા હતા। હરિયાણાના પંચકુલામાં વાયુસેનાનું જેગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું હતું। પાયલટે સમય સૂચકતા વાપરી પોતાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। બીજી એક ઘટનામાં પશ્ચિમ બંગાળના બાગડોગરામાં રશિયન મૂળનું વાયુસેનાનું AN-32 પરિવહન વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું। 7 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરનું બજેટ રજૂ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો કરી। અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા અને રહેવાની વ્યવસ્થાને મજબૂત બનાવવાની વાત કરવામાં આવી। જમ્મુ કાશ્મીરની મહિલાઓને બસોમાં મફત મુસાફરી, દરેક પરિવારને 200 યુનિટ વીજળી ફ્રી મળશે।
પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. 15,000 નવી પ્રાથમિક શાળાઓનું નિર્માણ પણ જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવશે.